નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભૂમિ સંવાદ અને હું છું આપની સાથે રોનક મોઠવાડિયા. દર્શક મિત્રો, ભૂમિ સંવાદ કાર્યક્રમ એટલે એક એવો કાર્યક્રમ જેમાં જમીન, ફ્લેટ અથવા તો કોઈ પણ મિલકતને લગતા કાયદાઓને આપણે સરળ શબ્દોમાં સમજી શકીએ અને સાથે સાથે શું માર્ગદર્શન હોય, આવતી અડચણો અને કયા પ્રકારે તમે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી પણ લઈ શકો એ માટે તમામ જે માહિતીઓ છે તે સરળ શબ્દોમાં આપવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આજે પણ આપણે એક નવા એપિસોડમાં નવા મુદ્દાની ચર્ચા કરવી છે અને આ મુદ્દો છે સિનિયર સિટીઝન એક્ટ. સિનિયર સિટીઝન એટલે કે સામાન્ય રીતે વડીલ વયની વ્યક્તિ, અને ઘણી વખત તેમના માટે કાયદાકીય ગૂંચવણો, કાયદાકીય અડચણો ખૂબ જ વધી જતી હોય છે. તો આ સમગ્ર જે કાયદાકીય પ્રક્રિયા છે તેને સરળ બનાવવાનો પ્રયાસ કરવો છે અને આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. તો દર્શક મિત્રો, કાયદાકીય માહિતી મેળવવી હોય અને એક નિષ્ણાંત વ્યક્તિની જરૂરિયાત હોય ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે નિરંજનભાઈ પંડ્યા, કે જેઓ જાણીતા એડવોકેટ છે અને સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત પણ થયા છે. નિરંજનભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે સારી રીતે ચેનલનો જોઈ રહ્યા છો અને તેના તરફથી જેટલા ક્વેશ્ચન આવે છે એનો અમે સારી રીતે, સરળ રીતે આપને સુઝાવ બતાવીએ છીએ. જી બિલકુલ. નિરંજનભાઈ, આજે આપણે મુદ્દાની ચર્ચા કરવી છે ને મુદ્દો છે સિનિયર સિટીઝન એક્ટ. સૌપ્રથમ તો સિનિયર સિટીઝન એક્ટ વિશે થોડી માહિતી આપી દો, જેથી દર્શક મિત્રો એ મુદ્દાને ઊંડાણપૂર્વક સમજવાની શરૂઆત કરી શકે. આમ સામાન્ય રીતે સિનિયર સિટીઝન એક્ટ 2007 પહેલાં કોઈ એવો હતો નહીં, અને જેમ જેમ વર્ષો ગયા એમ 2007 પહેલાં કેટલાય એવા પ્રસંગો ઉપસ્થિત થયા જેને કારણે સિનિયર સિટીઝન એક્ટ પસાર કરવામાં આવ્યો. આ સિનિયર સિટીઝન એક્ટ એવું છે કે જે વૃદ્ધો છે એમના માટે શું શું એવા કાયદા છે અથવા તો શું આપણે એની પાસેથી અપેક્ષા રાખીએ એ બાબતની સારી રીતે ચર્ચા કરવામાં આવી છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે સિનિયર સિટીઝન એક્ટની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ તો માણસ નિવૃત્ત ક્યારે થાય છે ને સિનિયર સિટીઝન ક્યારે ગણાય છે? જ્યારે સરકારી તંત્રની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે 58 વર્ષ થાય એટલે એને નિવૃત્ત થાય છે. જ્યારે વર્ગ 4ના કર્મચારીઓ જે છે એને 60 વર્ષ તેમજ આઈએસ કેડરના પણ 60 વર્ષે એમને નિવૃત્ત થાય છે. હવે માણસ નિવૃત્ત થાય એટલે સૌથી પહેલી વાત એ છે કે એણે શું કરવું જોઈએ. નિવૃત્ત માણસ થાય જે સતત એકદમ કામમાંથી સદંતર નિવૃત્ત થતો હોય ત્યારે ઘણી બધી પરિસ્થિતિઓ ઉપસ્થિત થતી હોય છે. કેટલીક વાર એવું હોય કે ઘરની અંદર જ્યારે માણસ નિવૃત્ત થયો હોય એટલે સતત ઘરની અંદર બેઠા હોય ત્યારે આજના જે યુવકો છે, યુવાનો છે, એટલે પુત્ર છે, પુત્રી છે કે વહુ છે, પુત્રવધુ છે, એમને આ ઘણીવાર ગમતું હોતું નથી. એક હું દાખલો આપું કે આપણે જ્યારે કોઈ સારી એવી મેચ જોઈ રહ્યા હોઈએ અને ત્યારે વચ્ચે એમાં એડવર્ટાઇઝમેન્ટ આવે છે. આ એડવર્ટાઇઝમેન્ટ જો ના હોય તો કોઈ સ્પોન્સર કરનાર ના મળે. જેમ એડવર્ટાઇઝ નથી ગમતી એમ હાલની તારીખે વૃદ્ધો પણ ઘરમાં ગમતા નથી. તો આવા સંજોગોમાં આપણે કંઈક એવું નક્કી કરીએ કે હું હવે નિવૃત્ત થયેલો છું તો હવે મારે શું કરવું જોઈએ. માણસ, હું તો કહું છું, ક્યારેય નિવૃત્ત થતો નથી, થવું ના જોઈએ. અને સૌથી અગત્યની વાત હું તો કહું છું કે કૌન બનેગા કરોડપતિ એની અંદર જે અમિતાભ બચ્ચન જે કહે છે અને જે એની સ્ફૂર્તિ છે એ પહેલાં ગણીએ તો દેવ આનંદ જે આપણા હીરો હતા એ પણ લાસ્ટ મોમેન્ટ તક એ કામકાજ કરતા હતા. એટલે આવી પરિસ્થિતિમાં માણસે કંઈક ને કંઈક કામ કરવું જોઈએ. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, માણસ નિવૃત્ત થાય એ પછી કંઈક કામ કરતું રહેવું જોઈએ આપણે વાત કરી.
હવે ઘણી વખત સિનિયર સિટીઝન કાયદાના સંઘર્ષમાં આવતા હોય અથવા તો છેતરપિંડી એમની સાથે વધુ થતી હોય તો એમના માટે કયા કયા કાયદાઓ છે? હવે આ જે વાત કરી તે મુજબ જે સિનિયર સિટીઝન છે એને જો પુત્ર કે પુત્રી એમને રાખવા ટેવાયેલા ના હોય અને જો જુદું રહેવા જવાનું થાય તો એને પુત્ર કે પુત્રી તરફથી જીવન નિર્વાહ એટલે ભરણ પોષણની રકમ નક્કી કરવામાં આવે અને એ સિનિયર સિટીઝન એક્ટની 4 અને 5 કલમ અને 9 હેઠળ આ એને જીવન નિર્વાહનું ભથ્થું મળી રહેતું હોય છે. પરંતુ આ ચર્ચા કરતાં પહેલાં સૌથી અગત્યની વસ્તુ એવી છે કે જ્યારે આંતરિક ઝઘડા થાય ત્યારે મોટે ભાગે તેમના વૃદ્ધો એટલે જે સિનિયર છે એ ક્યારેય બહાર જવા દેતા નથી, કારણ કે એમને શરમ, સમાજના સંકોચ, ડરના કારણે કશી વાતચીત કરતા નથી. અને જ્યારે એક્સ્ટ્રીમ લેવલ ઉપર આવે ત્યારે આ ચર્ચાઓ થતી હોય છે. એટલે આ ચર્ચાઓને કારણે ક્યાં તો એમને ઘરની બહાર કાઢી મૂકે, કેટલીક વાર એવું હોય કે વૃદ્ધાશ્રમમાં એની અંદર જવું પડે. તો આ સંજોગોમાં એવી પરિસ્થિતિ ઊભી થાય કે એમની પાસે ખાવાના પૈસા પણ નથી હોતા. તો કેટલીક સામાજિક સંસ્થાઓએ અને કેટલાક વૃદ્ધાશ્રમનું થયેલ છે નિર્માણ, અને એ નિર્માણને કારણે વૃદ્ધો એમાં દાખલ થતા હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, કોઈ સિનિયર સિટીઝન વ્યક્તિની પ્રોપર્ટી પડાવી લે તો શું કરી શકાય અને કઈ રીતે મદદરૂપ થઈ શકે તેમને કાયદો? હવે જ્યારે કોઈ પણ વ્યક્તિની ઘણીવાર શું હોય કે મા બાપને એમના પુત્ર, પુત્રી કે વહુ, પુત્રવધુ ઉપર અતૂટ વિશ્વાસ હોય છે. એટલે કેટલીક વાર એવું બને કે મા બાપને છેતરપિંડી કરે કે કંઈક કાર્ય કરવાનું છે એમ કહીને કે વિલ બનાવવાનું છે, અથવા તો તમારે આ મકાન મારે નામે કરવું છે એમ ફોસલાવી પટલાવીને એમને લઈ જાય સબ રજિસ્ટ્રાર કચેરીમાં. કાં તો વેચાણ દસ્તાવેજ કરાવી દે, કાં તો પોતે ગમે તે રીતે એનું તબદીલ કરી દે. તો આવા સંજોગોમાં 3 વર્ષની અંદર એ વ્યક્તિએ દાવો કરવો જોઈએ અને એ પ્રાંત અધિકારી શ્રી જે લાગુ પડતા હોય એટલે નાયબ કલેક્ટર કચેરીમાં આ દાવો કરી શકાય છે. અને કલમ 23 હેઠળ એ પોતાની મિલકત ફરીથી પોતાના નામે થાય એવી પણ જોગવાઈ કરવામાં આવી છે. આ સંજોગોમાં સૌથી અગત્યની વસ્તુ એવી છે કે કાં તો પોતાની મિલકત પોતાના નામે થાય, અથવા જો મારામારી કરતા હોય, પુત્રો ઘણીવાર શું કરે, મા બાપને મારતા હોય, પૈસા કમાતા ન હોય, પેન્શન જે આવતું હોય પેન્શન પડાવી લેવા કરતા હોય, તો આવા સંજોગોમાં તમે FIR પણ કરી શકો છો. પોલીસ સ્ટેશનમાં જઈને તમે તેને વિરોધમાં તમે ફરિયાદ કરી શકો છો. પરંતુ સામાન્ય સંજોગોમાં આવું બધું થતું નથી. કાં તો મા બાપ રખડી પડે, કાં તો ઘર છોડીને જતા રહે. તો આવા સંજોગો ઉપસ્થિત થતા હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, ખાસ નિર્વાહ ભથ્થું કોને મળે અને એનો લાભ શું હોય અને પ્રક્રિયા શું? નિર્વાહ ભથ્થું જે કહ્યું મેં પ્રમાણે અગાઉ, એ જેમ છૂટાછેડાના કિસ્સામાં જ્યારે કોઈ પણ એની જે પત્ની હોય એને ભરણ પોષણની રકમ જેમ મળતી હોય છે એમ અહીંયા પણ એક ભરણ પોષણ એટલે નિર્વાહ ભથ્થું એમને મળતી હોય રહે છે. આના માટે આપણે જરૂરી એની અરજી કરવાની થતી હોય છે. ક્યાં તો એમના જે દીકરાની આવક હોય કોર્ટ નક્કી કરે તો એ મુજબ પણ એમને પૈસા મળી શકતા હોય છે, જેને જીવન નિર્વાહ ભથ્થું કહેવાય છે. એટલે એ ભથ્થાની અંદરથી એમને ફેસિલિટી મળી શકે. જી બિલકુલ. હવે સિનિયર સિટીઝન વ્યક્તિને લાભ કયા પ્રકારના મળતા હોય છે? હા, હવે ખરી વસ્તુ એવી છે કે હવે લગભગ 70 વર્ષની ઉપરના જે લોકો છે એને મેડિકલ તદ્દન ફ્રી ફેસિલિટી
મોદી સાહેબના વખતથી આ ચાલુ થયેલું છે અને ગમે તે જગ્યાએ જઈને એ મેડિકલ ફેસિલિટી મળી શકતી હશે. ત્યાર પછી તમે બસ, રેલવે કે એર ટિકિટમાં નક્કી કરેલી અમુકમાંથી રાહત મળતી હોય છે. કેટલીક વાર એવું હોય કે એમાં જે નક્કી કરેલું હોય કે આટલું તમને રિબેટ મળશે એટલે ડિસ્કાઉન્ટ એ રીતે તમને મળતી હોય છે. દાખલા તરીકે જો તમે રેલવેમાં જતા હો તો ઉપર ચડી ના શકાય, રાતની સ્લીપર કોચ હોય તો તમે એવી રીતે માગણી કરી શકો કે મને નીચેના ભાગમાં તમે મને રાખી શકો તો વધારે સારું. તો એવી પણ ફેસિલિટી મળતી હોય છે. કેટલીક વાર એવું હોય છે કે જે સિનિયર સિટીઝનનું કાર્ડ કઢાવવા આપણે મામલતદાર જે તે કચેરીનો સંપર્ક કરીને એ કાર્ડ કઢાવી શકાય છે. ત્યાર પછી જો ગણીએ તો આ કાર્ડથી આપણે અમદાવાદ ખાતે BRTS છે, IMTSમાં છે, તો એની અંદર તમને પણ ફેસિલિટીની જોગવાઈ છે. સૌથી અગત્યની વસ્તુ એ છે તો જે 14566 નંબરનો જે છે એ ફોન નંબર ઉપર તમે કોઈ પણ પ્રકારની સિનિયર સિટીઝન ફેસિલિટી મળી શકે છે. એમને જે તમારી જે મુશ્કેલી, મૂંઝવણો જે હોય છે એમને તમે જણાવી શકો છો અને આ એનાથી તમને લાભ મળી શકે છે. જી બિલકુલ. હવે એક મુદ્દો એવો પણ છે કે એક સવાલ જે દર્શક મિત્ર તરફથી આપ્યો છે કે એક મિલકતના અલગ અલગ પક્ષકારો છે ને વેચાણ પણ કરવું છે, પરંતુ એક પક્ષકાર ન માને અથવા તો એમાં કોઈ અડચણ આવતી હોય તો શું થઈ શકે? જ્યારે સહિસ્સેદારની વાત થાય છે ત્યારે એક જે એમાં ભાગીદાર હોય એમાંથી એક વ્યક્તિ ના પાડે છે. એટલે તો આવા કિસ્સાની અંદર તમે વણ વેચાયેલો હિસ્સો તમે વેચી શકો છો. પહેલી વાત તો એક. અથવા સૌથી પ્રથમ તો જે તમારો સહિસ્સેદાર છે એને પ્રથમ એને ગણીને એને પહેલાં તમે ઓફર કરી શકો છો અને એને એ જમીન કે મકાન તમે આપી શકો છો. એટલે સહિસ્સેદારની જ્યારે વાત આવે છે ત્યારે હંમેશા એમને જે પ્રથમ વેચાણ એના સહિસ્સેદારને અથવા ના મળે તો તમે વણ વેચાયેલો હિસ્સો એ તમે વેચી શકો છો. અથવા એવું પણ થઈ શકે કે એ જે વણ વેચાયેલો હિસ્સો છે એને ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ કચેરીનો સંપર્ક કરીને એનું વિભાજન કરીને અને એની એ જગ્યા તમે વેચાણ કરી શકો છો. જી બિલકુલ. હવે એક દર્શક મિત્રનો સવાલ એવો છે કે બેનામી જમીન, આપણે શબ્દ સાંભળ્યો હોય પરંતુ એમનો અર્થ ખબર નથી હોતો. તો બેનામી જમીન એટલે નિરંજનભાઈ સરળ શબ્દોમાં શું ગણાવી શકાય અને કઈ રીતે એનો ઉપયોગ થતો હોય છે? બેનામી જમીન એટલે કે મારા નામ સિવાય, દાખલા તરીકે હું મારા કુટુંબની વ્યક્તિને જમીન વેચાણ કરતો હોઉં અને એ મારા ઘરની વ્યક્તિ હોય તો એ બેનામી નથી ગણાતી. પરંતુ જે ત્રાહિત વ્યક્તિ છે, કેટલીક વાર એવું બને કે જે આપણે શાળા, સાળી અથવા સાસરી કુટુંબમાં અથવા તો મિત્રના નામે આ જગ્યા પોતાના પૈસા આપીને અને તેમાં એનું વેચાણ કરવામાં આવે. પૈસા જે વ્યક્તિ વેચાણ રાખે છે એના નહીં, પરંતુ એક બીજી વ્યક્તિ એને અંદર રોકાણ કરે છે. તો કેટલીક વાર એવું હોય કે આપણે જાણતા હોઈએ છીએ કે બેનામી જગ્યાઓ ઘણી ખરીદાતી હોય છે. કેટલીક વ્યક્તિઓ આવું કરતા હોય. ખરેખર આ એ અયોગ્ય છે, કારણ કે જો પોતાના આવક જો દર્શાવી ના શકે તો એ બેનામી મિલકત કહેવાય અને બેનામી મિલકત રાખવી એ ગુનાને પાત્ર છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, જે હાલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ બેનામી મિલકતની, હવે સવાલ એવો છે કે અમારા ભાઈઓએ અમારા હકની જમીન વેચી દીધી હોય તો શું કરવું? હવે જ્યારે પોતાના ભાઈએ તેની જમીન વેચી દીધી છે, એ કઈ રીતે વેચી છે? વડીલોપાર્જિત છે કે એની સ્વપાર્જિત મિલકત છે? કેટલીક વાર એવું હોય કે સ્વપાર્જિત મિલકત હોય તો એની અંદર એમાં હંમેશા એ વેચાણ કરેલું હોય તો એમાં કોઈ વાંધો ઉપસ્થિત થતો નથી. પરંતુ કેટલીક વાર એવું હોય કે વડીલોપાર્જિત મિલકત હોવા છતાં અન્ય વ્યક્તિને નામે એ વેચાણ કરી દે. હવે ઘણીવાર એવું બનતું હોય કે વેચાણ તો કરી દીધું અને ભાઈઓએ એને પાવર ઓફ એટર્ની કરી આપ્યો હોય
એટલે બ્લડ રિલેટેડ હોય પાવર ઓફ અટર્ની એ વેલિડ છે. એટલે એના આધારે જ્યારે વેચાણ કરી દે એ પોતાનો હકના માટે કાં તો સિવિલ કોર્ટનો તમે આની અંદર દાવો કરી શકો છો, અથવા તમને જો યોગ્ય લાગે તો જે વેચાણ થયું છે એને તમે તકરારી તરીકે તમે નોંધાવી શકો છો. તમારો હક કઈ રીતે પ્રસ્થાપિત થાય છે તેની વિગત દર્શાવવાની હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક સવાલ એવો છે કે ભૂદાન હેઠળ મળેલી જમીનનું વેચાણ થઈ શકે ખરા? અને ટૂંકમાં પહેલા એ પણ માહિતી આપી દીધું, ભૂદાન એટલે શું? બહુ વર્ષો પહેલાંની વાત છે અને રવિન્દ્રનાથ ટાગોરે આ ભૂદાન યજ્ઞ એવી રીતે ચાલુ કરેલું. એટલે એમાં શું થયું કે લોકો પાસે જતા અને જેની પાસે વધારાની જમીનો હતી એની પાસેથી લેતા, અને જેની પાસે જમીન ના હોય એને એ જમીનો આપવામાં આવતી. હવે આ જે જમીન છે વર્ષોથી ભૂદાન હેઠળ જેને આપેલી છે એ કોઈ પણ કાળે કોઈ પણ રીતે તમે એનું વેચાણ કરી શકતા નથી. એટલે માત્ર એનો હેતુ જળવાઈ રહે ભૂદાનનો, એ એનો હેતુ છે અને એ હેતુના આધારે નક્કી કરવામાં આવે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક મુદ્દો આવે કેન્સલેશન લેખ, એ શું હોય અને એનો ઉપયોગ શું થાય? સામાન્ય રીતે આપણે જોઈએ કે કોઈ પણ વેચાણ દસ્તાવેજ થાય, કોઈ અનિવાર્ય સંજોગોને કારણે, કોઈ પૈસા ના આપી શકવાને કારણે, અથવા પોતે ખેડૂત ન હોવાને કારણે, અથવા અન્ય રીતે એમણે પોતાનો જે દસ્તાવેજ કરેલો છે એ રદ કરવો છે. કેટલીક વાર એવું હોય કે રદ કરવા માટે તો કેવી રીતે રદ કરવો? હવે દાખલા તરીકે 10 લાખ રૂપિયાનો દસ્તાવેજ, વેચાણ દસ્તાવેજ કરેલો છે, પણ એની પાસે માત્ર 8 લાખ રૂપિયા થયા, 2 લાખની એની પાસે વ્યવસ્થા નથી. તો આવા કિસ્સાની અંદર એનો જેની પાસેથી લીધેલી છે એને એમ કે ભાઈ મારે આ તમને પાછી આપી દેવી છે, મને પોસાય એમ નથી, અથવા ટેકનિક કોઈ સરકારી નિયંત્રણને કારણે હું તમને પરત કરી દઉં છું, તેને માટે હું વેચાણનું રદ્દીકરણ દસ્તાવેજ જે કહેવાય છે એ કરવું પડે. એટલે વેચાણ દસ્તાવેજ જે થઈ ગયો છે તમારે એને રદ કરવાનું પ્રક્રિયા વેચાણ દસ્તાવેજનું રદ્દીકરણ, કેન્સલેશન ઓફ ડીડ એવું કહેવામાં આવે છે. જી બિલકુલ. અને દસ્તાવેજ આપવા માટે જે કબજા કરાર અને પાવર ઓફ એટર્ની લખી આપી હોય તો શું થાય? ખરેખર શું છે કે આ પાવર ઓફ એટર્ની, કબજા કરાર કે કેન્સલેશન લેખ માત્ર 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખીને એ પોતાનો વેચાણ દસ્તાવેજ ક્યારેય એવી રીતે રદ કરી શકાય નહીં. કેમ કે એની અંદર એવું લખવામાં આવ્યું છે કે 45માં, અને એમાં એને કારણે એ જે એની સ્ટેમ્પ ડ્યુટી થાય, જેમ વેચાણની થાય એમ રદ્દીકરણ માટેની પણ થાય. ભલે પછી એમાં તમે પાવર ઓફ એટર્ની કરી આપો કે કબજા કરાર કરો, પણ જે એની ખરેખરી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની પાત્ર થતી હોય એ સ્ટેમ્પ ડ્યુટી ભર્યા પછી જ તમે એને કેન્સલેશન લેખ કહી શકાય. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક દર્શક મિત્રોનો સવાલ એવો છે કે સહિસ્સેદાર પોતાનો હિસ્સો તેના હિસ્સેદારની વેચી શકે ખરા? હા, આ અગાઉ મેં વાતચીત કર્યા પ્રમાણે તમે 100% તમારો જે હિસ્સો છે તેને સહિસ્સેદારને વેચી શકો છો. જી બિલકુલ. અને એની પ્રક્રિયા શું હોય નિરંજનભાઈ? એ તો પ્રક્રિયામાં તો કશું જ નહીં, કે જે સહિસ્સેદાર છે એ તૈયાર હોય લેવા માટે, તો એને જેમ વેચાણ દસ્તાવેજ થાય એ જ રીતે વેચાણ દસ્તાવેજ એના સહિસ્સેદારને વેચી શકે છે. એનો પોતો જે હિસ્સો હોય એની સ્ટેમ્પ ડ્યુટી ભરીને જેમ વેચાણની પ્રક્રિયા હોય એ જ પ્રમાણે સહિસ્સેદારને વેચી શકાય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, દર્શક મિત્રોનો સવાલ એવો છે કે અમારી ખરીદેલી જમીન જે ગામ નમૂના નંબર 6માં વેચાણ નોંધ નામંજૂર થઈ છે. હવે સૌથી પહેલી વાત તો કે વેચાણ નોંધ નામંજૂર કેમ થઈ એ અગત્યની વસ્તુ છે. કયા કારણથી નામંજૂર કરી એ પ્રશ્ન એવો થાય છે. કેટલીક વાર એવું હોય કે 4 એના ખાતેદાર હોય, તો એ ખાતેદારમાંથી કોઈકની સહી રહી ગઈ હોય એવું બને. ખેડૂત ખાતેદારનો દાખલો હોય એ રજૂ ના થયો હોય. કેટલીક વાર એવું હોય કે જે એને લગતા જે દસ્તાવેજી પુરાવા એ પુરાવા રજૂ ના કર્યા હોય. કેટલીક વાર 135D નોટિસ બજાવી હોય, એ નોટિસની અંદર
વાંધો લખાઈને પણ આવ્યા હોય તો તેવા સંજોગોમાં નોંધ નામંજૂર થવાના ચાન્સ રહેલા છે. ખરેખર તો શું છે કે તમે શેને માટે એની નોંધ નામંજૂર થઈ એ બહુ અગત્યની છે. અને જો નોંધ નામંજૂર થઈ હોય તો એ નોંધ હંમેશા એને ફોરવર્ડ કરવાની હોય છે કે નાયબ કલેક્ટર શ્રી પ્રાંતને તમારે અપીલ રિવિઝન કે આરટીએસ રીતે અપીલ કરવાની થાય છે. જી બિલકુલ. હવે એક સવાલ એવો પણ છે કે બાનાખત કરવા અંગે શું ધ્યાનમાં રાખવું જોઈએ? સામાન્ય રીતે બાનાખત એટલે આપણે એગ્રીમેન્ટ ટુ સેલ કહીએ. હવે એગ્રીમેન્ટ ટુ સેલ એનાથી કોઈ પ્રકારનો તમારે તબદીલી થતી નથી, સૌથી પહેલી વાત. એટલે જો તમે બાનાખત કરવાનું હોય તો સૌથી પ્રથમ પહેલી વાત છે કે તેની શરત શું છે તે જોવી જોઈએ. સૌથી પહેલો કે જે તમે બાનાખત કરાર કરો છો એ કેટલા સમયની મર્યાદા છે. કેટલીક વાર એવું હોય કે આ 3 વર્ષ માટેનું બાનાખત કરવામાં આવ્યું છે, પણ 3 વર્ષ વીતી જાય છે તો તેવા સંજોગોની અંદર તમારે એને એક્સટેન્શન એટલે કે જે આગળની કાર્યવાહી કરવા માટે બંને પક્ષકારો સંમત થયા છે તો તેવા સંજોગોની અંદર એ બાનાખતની મુદતમાં વધારો થઈ શકશે કે નહીં એની વિગત બતાવવાની. ત્યાર પછી કેટલીક વાર એવું હોય કે એ જે બાનાખતમાં જે રકમ દર્શાવવામાં આવી હોય તો એ કાં તો જે દર્શાવી હોય રોકડા કે ચેકથી એની પણ વિગત દર્શાવવી જોઈએ. સામાન્ય સંજોગોમાં લોકો મોટે ભાગે નોટરીના પર બાનાખત કરતા હોય છે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારે જે કંઈ પણ બાનાખત કરવા હોય તે હંમેશા રજીસ્ટર કરાવવું વધારે હિતાવહ છે. કેટલીક વાર એવું કહેવામાં આવે છે કે આ બાનાખત જ્યારે કરવામાં આવ્યું આ મારી સહી નથી, આ મારો ફોટો નથી, મને બનાવટ કરીને મારી સહી કરાવી દીધી છે. તો આવું પણ બનતું હોય છે. હવે જે પૈસા આપવાની વાત લખેલી હોય કે જે એમને નક્કી કરેલી રકમ એ રકમ કેટલા સમયમાં એમાં આપવાની છે એની વિગત ચોક્કસ દર્શાવવી જોઈએ. હવે જ્યારે જમીન જ્યારે તમે વેચો છો તો એની ઘણીવાર શું છે કે એનું ચતુર્દિશા લખવી જોઈએ. સર્વે નંબર હું 212 વેચી રહ્યો છું તો આને આજુબાજુમાં ચતુર્દિશા એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ પણ દર્શાવવી જરૂર છે. કેટલીક વાર એવું બને કે 212ને બદલે 211નો જે ખેડૂત ઉતાવળમાં સહી કરીને જતા રહે તો તેવા સંજોગોની અંદર આ પણ એક અગત્યની વસ્તુ છે કે તમે જેટલી ક્વેરી ઓછી થાય અને તમારું કોઈ પણ બાબતનો કેસ એનાથી ઉપસ્થિત થાય તો સફળતા મળી શકે. જી બિલકુલ. ત્યારે નિરંજનભાઈ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની સમાપ્ત કરવો પડશે. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આભાર. તો હાલના એપિસોડમાં ફક્ત આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.